મીઠું ઓછું એટલે મીઠું નાખે. હું ઉદયભાઈ આની જાણકારી આ ટોપ માલિયા ટોપ કહેવાય. કેવી કહેવાય? માલિયા ટોપ. માલિયા. પાકિસ્તાનમાં યુદ્ધ ચાલુ કરવા પહેલા ટોપ તૂટી ગઈ. હવે યુદ્ધ કઈ રીતે કરવું? કાંઈ વાંધો નહીં ભાઈ, લેવી મૂકી છે. કેમ છો મારા કલેજાઓ? તમને શું લાગ્યું? અમે આ વખતે જુનાગઢ નહીં જઈએ? ના ભાઈ, જવાનું જ છે, ફાઇનલ જ છે. હજુ આવ્યા હતા, ગાડી મળી ગઈ અમને. રાજભા સાંભા આ ભાઈ નામ મને જીતેન્દ્ર આણો હોઈ ગયો છે. આમ જો માવો ટોપી મારો ટોપી. થઈ ગયો. જુનાગઢમાં આવ્યા હતા નાસ્તો કરવા. નાસ્તો આવી ગયો છે. હું મંગાવ્યું તમે? દાળ પકવાન. હવે ટેસ્ટ કરીને જોઈએ કેવા છે. મોટા જેવા હે કે પછી નહીં વારા પડતી લઈ લ્યો. મીઠું ઓછું એટલે મીઠું નાખે. કીધું તું દાળ પકવાન ને આયા કઢી પકવાન. મજા નહીં આ રહા હે. મિત્રો ફાઇનલી રૂમ રાખી તૈયાર થઈ ગયા છે બધા. અને અમુક ઘડિયાળ ને એવું લેવામાં છે, પણ ફાઇનલી હવે ઉપરકોટનું નક્કી થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે ઉપરકોટ. અને ફાઇનલી હવે આપણે સીધા ઉપરકોટની અંદર મળી. ઉપરકોટમાં આવની સાથે વરસાદ આવી ગયો છે. અમને એવી અપેક્ષા નથી કે અમે અહીંયા આવશું, વરસાદ અહીંયા આવશે. પણ કાંઈ વાંધો નહીં, કરમ ફૂટલા છે, કાંઈ વાંધો નહીં. આગળ તને નવઘણનો કૂવો તને બતાવું. તો આપણને આ ઉપરકોટના ટોપ ખાનામાં એક ઉદયભાઈ મળ્યા છે. એમને બહુ આમની જાણકારી છે, તો આપણે એમનેથી જ પૂછ્યું. હું ઉદયભાઈ આની જાણકારી આ ટોપ માલિયા ટોપ કહેવાય. કેવી કહેવાય? માલિયા ટોપ. માલિયા ટોપ. હા, માલિયા ટોપ. આ રાજા પેશલોને ચલાવતા અને મીડિયમ ટોપ કહેવાય. મીડિયમ માં આંટીને મોટી છે ને તો. હા, ઓલી રી માલિયાનો મોટો ભાઈ. હા, ઓય ડિવિટ નાખવાની. દેખાય તો એલા ડીવી હોલ બતાવો. આ ડિવિટનો હોલ ઓયથી હળગાવવાનું, એટલે આગળથી દારૂખાનું ભરેલું હોય ગોળો છૂટે એટલે સીધો જુનાગઢને નાશ. આપણે જુનાગઢને ઉડાડવાનું. તો આ તો જુનાગઢ ઉપર છે ને. આ તો પાકિસ્તાનમાં લઈ જવાનું છે. પાકિસ્તાનમાં ના જાય, માલિયાનો ભાઈએ ના જાય પાકિસ્તાનમાં. આપણે અહીંયા નથી લઈ જવાની. એટલી બધી રેન્જ નથી આની. આપણે જુનાગઢને ઉડાડવાનું, પાકિસ્તાન ઉડાડવાનું. બધું તો હાથોડો દેવાનો હોય. બે સિસ્ટમ. પાકિસ્તાન ઉડાડ્યો તો કેમ? આંટી પાકિસ્તાન ઉડે. આ રીતે બતાવો. આંટી ઉડે પાકિસ્તાન. ક્યાંય નો દેખાય. દુનિયાના રક્ષામાં સાફ કરી નાખવાનું. તો આવજો યાર. ઉપરકોટ આયા અને આ નથી જોયું તો તમે જોયું શું?
આ છે રાણીનો મહેલ. હાલો તમને રાણીનો મહેલ બતાવું. હવે સારું છે કીધું ને કે અમને ખબર જ નથી. લે આ લે રાજ તો રાજ. પાકિસ્તાનમાં યુદ્ધ ચાલુ કરવા પહેલા તોપ તૂટી ગઈ. હવે યુદ્ધ કઈ રીતે કરવું? કાંઈ વાંધો નહીં ભાઈ, લેવી મૂકી છે લઈ આવો. વાહ છે. વાહ છે ધક્કાબારી. શું છે આ ધક્કાબારી? પહેલાના જે ગુનેગારો બધા હોય કે જે ગુના કર્યા હોય રાજાએ સજા આપી હોય, સજાએ મોત, ઈ મોત અહીંયા ઉભા રાખીને ધક્કો દઈને મૃત્યુદંડ આપવામાં આવતો. એટલે આ બારીને ધક્કાબારી કહેવામાં આવે છે. જો આ બધા આપણા મિત્રો બેઠા છે, આને શું કહેવાય? તળાવ જોઈ રહ્યા છો, નવા તળાવ. હજી એક વાર રાજુ તો મારા કલેજા હવે હાલી હાલી ઉપરકોટમાં બહુ થાકી ગયા આવી. તો અમુક અમારા મિત્ર મંડળોએ, પ્રજાતિઓએ હિંચકો ગોતી લીધો અહીંયા ઘણે ઉપરકોટની અંદર હિંચકો. બોલે તો શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો